ક્યારેક દુનિયામાં એવા યુદ્ધો થાય છે જે ફક્ત દેશોની સરહદો સુધી સીમિત નથી રહેતા, પણ ઇતિહાસની દિશા જ બદલી નાખે છે. આજે દુનિયાના નકશા પર બે દેશો રશિયા અને યુક્રેન એ એવા યુદ્ધમાં છે જ્યાં ફક્ત બંદૂકો નથી બોલી રહી, પરંતુ દરેક ગોળી સાથે હજારો સપના તૂટી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે આ યુદ્ધ માત્ર જમીન માટે જ છે કે એની પાછળ કોઈ જૂનો ઇતિહાસ છુપાયેલો છે? શું રશિયા અને યુક્રેન વચ્ચેની આ દુશ્મની આજે શરૂ થઈ છે કે એની જળ વર્ષો જૂના એક સામ્રાજ્યમાં છે? દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી દુનિયાના બે મોટા દેશો રશિયા અને યુક્રેન વચ્ચે એક એવું યુદ્ધ ચાલી રહ્યું છે જેને લઈને આખી દુનિયા હચમચી ગઈ છે. હજારો લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, લાખો લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. પણ સવાલ એ છે કે આ યુદ્ધ શા માટે થયું? રશિયા અને યુક્રેન વચ્ચે આટલી મોટી દુશ્મની શા માટે છે? અને એ નાટો ગ્રુપ શું છે જેના ભરોસે યુક્રેન રશિયાનો સામનો કરી રહ્યું છે? આજના આ વિડીયોમાં આપણે એ બધું સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. આજે જ્યાં રશિયા જેવો દેશ છે અથવા જ્યાં યુરોપના પૂર્વ વિસ્તારના દેશ છે, ત્યાં 1917 સુધીમાં રશિયન સામ્રાજ્યનું શાસન હતું અને તે સમયે યુક્રેન પણ રશિયાનો એક ભાગ હતો અને આ એક સંપૂર્ણ સામ્રાજ્ય જ ગણાતું હતું. પરંતુ જ્યારે 1917માં આ સામ્રાજ્યનો અંત આવ્યો ત્યારે યુક્રેને તેની આઝાદીનું એલાન કરવાનું શરૂ કરી દીધું. પરંતુ હમણાં થોડોક જ સમય થયો હતો કે જ્યાં રશિયન સામ્રાજ્યની જગ્યાએ બીજા સામ્રાજ્યનો જન્મ થઈ ગયો અને આ તાકાતવર સામ્રાજ્યનું નામ હતું યુએસએસઆર. અને દોસ્તો, આ એ જ યુએસએસઆર છે જે સોવિયત યુનિયન કે સોવિયત સંઘના નામથી પણ જાણીતું છે. અને યુક્રેને વિચાર્યું કે જ્યારે આટલા મોટા સામ્રાજ્યનો જન્મ થઈ ચૂક્યો છે તો તેણે અલગ રહેવાને બદલે આ નવા સામ્રાજ્ય સાથે મળી જવાનું પસંદ કર્યું અને ફરીથી યુક્રેન યુએસએસઆરની શકલમાં રશિયાનો એક ભાગ બની ગયો. અને પછી ધીમે ધીમે સમય પસાર થયો અને પછી ફરી એકવાર આપણી આ દુનિયામાં વર્લ્ડ વોર એટલે કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. અને આ બીજા વિશ્વયુદ્ધમાં દુનિયાના તમામ દેશોએ તેમની તાકાત ગુમાવી દીધી હતી અને જેમાં માત્ર બે શક્તિશાળી તાકાત બચી હતી, જેમાં એકનું નામ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને બીજાનું નામ યુએસએસઆર હતું. હવે સ્વાભાવિક છે કે દુનિયામાં આ બે મોટી સુપર પાવર બાકી રહી ગઈ હતી, તેથી આ બંને સાથે રહી શકતા ન હતા. કારણ કે એક પ્રસિદ્ધ કહેવત છે કે એક મ્યાનમાં બે તલવાર નથી રહી શકતી. એ જ રીતે હવે બીજા વિશ્વયુદ્ધ પછી આ બંને વચ્ચે પણ યુદ્ધ શરૂ થયું અને એમાં યુદ્ધ પણ એ વાત પર શરૂ થયું કે દુનિયામાં આપણાથી મોટી સુપર પાવર કોઈ નથી, તો આપણા બંનેમાંથી આ દુનિયા પર કોણ રાજ કરશે? બસ આ કટ્ટરતાના કારણે આપણું વિશ્વ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું. એક ભાગ કે જેણે અમેરિકાને ટેકો આપ્યો અને બીજો ભાગ કે જેણે યુએસએસઆરને પ્રાયોરિટી આપવાનું નક્કી કર્યું. પરંતુ આમાં એવા ઘણા દેશો હતા કે જેમણે પોતાનો અલગ જ નિર્ણય લીધો હતો, કારણ કે ન તો આ દેશોએ અમેરિકાને સમર્થન આપ્યું અને ન તો રશિયા તરફ ગયા. અને આ ત્રીજો રસ્તો પસંદ કરવામાં આપણો દેશ ભારત પણ સામેલ હતો. અને મિત્રો, 1949માં અમેરિકાએ યુએસએસઆરને સબક શીખવાડવા માટે પોતાનો એક અલગ જ પ્લાન તૈયાર કર્યો. અને તે પ્લાન હતો કે અમેરિકાએ કેટલાક યુરોપિયન દેશો સાથે મળીને એક નવા ગ્રુપનો પાયો નાખ્યો અને તે ગ્રુપને નાટો નામ આપવામાં આવ્યું. અને આ નાટો એ જ છે કે જેની ચર્ચા રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ખૂબ જ થઈ રહી છે અને યુક્રેનને તેની મદદની ઘણી આશા છે. પરંતુ જ્યારે આ નાટો ગ્રુપ બનાવવામાં આવ્યું હતું ત્યારે તેમાં ફક્ત 12 થી 13 દેશો જોડાયા હતા. અને આ ગ્રુપને બનાવવાનું એક જ મોટિવ હતો કે કોઈ રીતે યુએસએસઆરના વધતા પાવરને રોકી શકાય. કારણ કે અમેરિકાને લાગતું હતું કે યુએસએસઆર યુરોપના દેશોને એક એક કરીને પોતાની અંદર સામેલ કરી રહ્યું છે. એટલે કે અમેરિકાને ડર હતો કે જો યુએસએસઆરને રોકવામાં નહીં આવે તો આખો યુરોપ જ યુએસએસઆરમાં સામેલ થઈ જશે, એટલે કે રશિયાનો ભાગ બની જશે. પણ દોસ્તો, નાટો ગ્રુપમાં એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે જો યુએસએસઆર તરફથી નાટોમાં જોડાનાર કોઈ પણ દેશ પર હુમલો કરવામાં આવે તો નાટો ગ્રુપમાં જોડાનાર તમામ દેશોના લશ્કરને આ યુદ્ધમાં ઉતારવામાં આવશે, એટલે કે તેઓ યુએસએસઆર સામે લડશે. અને દોસ્તો, અમેરિકાનું આ પ્લાન ખૂબ જ અસરકારક સાબિત થયો અને જોતા જોતામાં જ અન્ય તમામ દેશો આ નાટો ગ્રુપમાં ખૂબ જ ઝડપથી જોડાવવા લાગ્યા અને આગળ જતા જ આ ગ્રુપ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યું. પરંતુ કહાનીમાં અચાનક ટ્વિસ્ટ એ સમય આવ્યો જ્યારે 1951માં યુએસએસઆર સંપૂર્ણપણે તૂટી ગયું
એ જ યુએસએસઆર કે જે અમેરિકાનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે, અને જ્યારે તે તૂટી ગયું ત્યારે આમાંથી 15 વધુ દેશો અલગ થયા, જેમાં યુક્રેન દેશ પણ સામેલ હતો. અને જ્યારે યુએસએસઆર તૂટી પડ્યું ત્યારે અમેરિકાનો રસ્તો એકદમ સાફ થઈ ગયો હતો, કારણ કે હવે અમેરિકા આખી દુનિયા માટે સુપર પાવર બની ગયું હતું. પરંતુ મિત્રો 1951માં યુએસએસઆર ભલે તૂટી ગયું હોય, પણ તેનો કેટલોક ભાગ બાકી હતો, એટલે કે રશિયા હજુ બાકી હતું. અને સોવિયત યુનિયનના અંત પછી અમેરિકાએ રશિયાને પોતાનો શક્તિશાળી દુશ્મન માની લીધો, તો બીજી તરફ રશિયાએ પણ પોતાને યુએસએસઆરની તાકાત માનવાનું શરૂ કરી દીધું, અને તેણે પણ અમેરિકાને સૌથી મોટો દુશ્મન માની લીધો. અને આજે પણ નાટોમાં જોડાવવા માટે અમેરિકા રશિયાનો ડર અન્ય દેશોને બતાવે જ છે, કેમ કે કારણ સ્પષ્ટ છે કે રશિયા ક્યારેય તે નબળા દેશો પર હુમલો કરી શકતું હતું કે જે રશિયાની નજીક હતા. અને દોસ્તો 1951માં રશિયાથી અલગ થયેલા નાના દેશો માટે આ એક જોખમ હતું કે રશિયા તે દેશો પર ફરી હુમલો કરીને ફરી એકવાર દાવો ન કરી દે કે આખો વિસ્તાર અમારો હતો. અને મિત્રો માત્ર આ જ કારણોસર યુરોપના વધુને વધુ નાના દેશો નાટોમાં જોડાવવા માંગતા હતા. તો બીજી તરફ રશિયા પણ અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોને વારંવાર ધમકીઓ આપી રહ્યું છે કે તે કોઈ પણ સંજોગે નાટો ગ્રુપને વધારવાનું બંધ કરે, કારણ કે હવે અમારો રશિયા કોઈ પણ દેશને નુકસાન નથી પહોંચાડી રહ્યો. પરંતુ જો અમારા પાડોશી નાના દેશોએ નાટોમાં જોડાવવાનો પ્રયાસ કર્યો તો અમારું રશિયા તેમના પર ખતરનાક આક્રમક હુમલો કરશે, જેના જવાબદાર તે લોકો સ્વયં હશે. પરંતુ આમ છતાંય રશિયાના આટલા પ્રયત્નો પછી પણ ઘણા દેશો નાટોને જોઈન કરી ચૂક્યા છે. અને આગળ તમને જણાવીએ તો આ અન્ય દેશોની જેમ યુક્રેન પણ નાટોમાં જોડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી યુક્રેન પણ રશિયાથી સુરક્ષિત રહી શકે. અને જ્યારે પણ યુક્રેન આવો પ્રયાસ કરે છે ત્યારે રશિયા તરફથી એવો જવાબ આપવામાં આવે છે કે યુક્રેનને બળજબરીથી રોકાઈ જવું પડે છે. પરંતુ દોસ્તો સવાલ એ છે કે રશિયા યુક્રેન પર નાટો ગ્રુપમાં ના જોડાવવા માટે આટલું દબાણ કેમ કરી રહ્યું છે, જ્યારે યુરોપના એવા ઘણા નાના દેશો છે કે જે નાટોમાં જોડાઈ ગયા છે. તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે રશિયા યુક્રેનનું નાટોમાં જોડાવવું વધુ ખતરનાક માને છે, અને તેનું કારણ એ છે કે યુક્રેન રશિયાની ખૂબ જ નજીક છે, અને જો યુક્રેન નાટોમાં જોડાય છે તો તેનો સીધો અર્થ એ છે કે નાટોની સેના રશિયાની સરહદ સુધી પહોંચી ગઈ છે, અને રશિયા ક્યારેય નહીં ઈચ્છે કે યુક્રેન નાટોમાં જોડાય. દોસ્તો આ યુદ્ધમાં સાચું કોણ છે અને ખોટું કોણ તે તો ચર્ચાનો વિષય છે, પણ હકીકત એ જ છે કે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે. રાજકીય અહંકાર વચ્ચે માનવતાનું નુકસાન થઈ રહ્યું છે. અને સવાલ એ જ છે કે શું ક્યારેય આ યુદ્ધ અટકશે? શું રશિયા અને યુક્રેન ફરી શાંતિથી રહી શકશે, કે પછી દુનિયામાં આ ચાલી રહેલા યુદ્ધો અને ટકરાવ આખી દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી દેશે? જવાબ સમય આપશે, પણ એક વાત તો ચોક્કસ છે, આ યુદ્ધ માત્ર બે દેશો વચ્ચેનું નથી, આ આખી દુનિયા માટે એક ચેતવણી છે. મળીએ આવતી વાર એક નવી કહાની સાથે, જ્યાં ઇતિહાસ ફરીથી બોલશે, સત્ય ક્યારેય મરતું નથી.